વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે બેબી શાવર અને જવાનું છે જુનાગઢ. વહેલું ઉઠવું કમ્પલસરી થઈ ગયું છે. કોલેજે જાય કે ગમે અહીંયા જાય વહેલું ઉઠી જવાનું. એટલે અત્યારે ઉઠી ગયા છીએ ને હાલીને જવાનું છે, કારણ કે પપ્પાને એ સવારમાં વહેલા નીકળી ગયા છે. આજે એ વીરપુર ચાલીને જવાના છે. એટલે એ કેટલા 5:30 નીકળી ગયા. 5:30 નીકળી ગઈ કે તડકો થાય ને પહેલાં પહોંચી જાય તો સારું, એમ તડકો ન લાગે. એટલે એને બાપુજી 5:30 નીકળી ગયા ને હું ને મમ્મી 6:30. અને હવે જઈએ છીએ બેબી શાવરમાં જુનાગઢ. મીરાલ હજી સૂતી છે એટલે એ કંઈ મૂકવા આવે નહીં. મમ્મીને કીધું આજે હાલીને જ જવું જોઈએ, વોકિંગ થઈ જાય. બાને અહીંયા 10 મિનિટનો રસ્તો છે. 10 મિનિટનો છે. અહીંયા લગી અહીંયાથી બસ મળી જશે. તો અત્યારે જઈએ છીએ જુનાગઢ. ગાઈસ સ્ટોપ પર પહોંચવા આવ્યા છીએ અને એકદમ ઠંડુ વાતાવરણ છે ને ઝાકળ એવું છે નહીં. આજ તને હું ગરમી નહીં થાય મમ્મી? હજી તો ગિરનારમાં ની સાઈડ જાય એટલે એટલી બધી ગરમી ત્યાં નહીં હોય જુનાગઢમાં, આપણા જેતપુર જેટલી. ઠંડુ વાતાવરણ. હા, અને આજે લગભગ વધારે હશે, કારણ કે જો એકદમ ઠંડુ વાતાવરણ ને ઝાકળ છે એટલે. હાલ જઈ બસ ઊભી છે. હાલ બસ મળી ગઈ, ઓલી સાઈડ ઊભી છે. દોડ મમ્મી દોડ ના કર, ચૂકી જઈશ બસ. ઊભી રહેશે એ ગાય. હાલો, નસીબમાં જ નથી. ફાઇનલી ગાઈસ જો વાડીએ પહોંચી ગયા. નાસ્તો ચાલુ કરી દીધો. એક પ્લેટમાં લઈ લીધો નહીં, એન્ડ ટાઈમે પહોંચી ગયા નાસ્તો કરવામાં. ચિપ્સ, પાપડીને જલેબીને ગાંઠિયા ને બધું. મજા આવે છે ને? મજા જ આવે ને. અડધી કલાકમાં પહોંચી ગયા, કંઈ વાર ન લાગી. ચાલો ગરમ ગરમ નાસ્તો કરો. આપણી ફેવરેટ ચિપ્સ છે. ફાઇનલી ગાઈસ વાડીએ પહોંચી ગયા છે. નાસ્તો કરી લીધો ને હવે કીધું થોડુંક ટચઅપ કરી લઈએ, રેડી થઈ જાય આપણે મસ્ત ના. જોકે વાળ ઓપન કરી નાખ્યા છે. ત્યાંથી નીકળવું હતું ને એટલે હાફમાં લઈ લીધું ને અહીંયા આવીને વાળ ઓપન કર્યા અને મમ્મી હવે વાળ ઓળે છે. આપણે થઈ ગયા છીએ રેડી અને પછી જાય મમ્મી ભાભુની જેમ હાફમાં લઈ લે. ભાભુ જો કેવા મસ્ત રેડી થઈ રહી. બટરફ્લાય છે મારું, એ લગાવી દે. તો કાંઈ ના લઈ લે, આમાં સારું લાગે. સિમ્પ્લિસિટી. શું કરે વિશ્વાન બાપુજી ને બધા શું કરે? બધા મજામાં. એકલા મૂકીને અવતાર્યા બધાને અમારી જેમ. તો કીધું હું જઈ આવું એમ. બધા માસી ને મામી ને બધા મમ્મીને એમ કહે કે તું બહુ પતલી પડી ગઈ. મારી મમ્મીને ખુશી થઈ. થાય જ લાગે ને, ઉપર મોઢું બહુ પતલું થઈ જાય હવે તો. હા, કેવું હાવ નાનું લાગે ને. મારું પહેલાંથી મોટું રહ્યું ને. મારા પપ્પા શું કહે ખબર કે તું તારી મમ્મી નાની જેવી હો. હવે તમે ચાલુ કરી દો ડાયટિંગ. છે ને આ મામી થઈ ને મામીના નાના ફોટા લઈ. તું સ્માઇલ જ નથી કરતો. સ્માઇલ કર. કેટલો ક્યુટ લાગે. સ્માઇલ કર. હજી નીંદરમાં હે. નાના હોય એને ઊભું રહેવાનો, હાઈટમાં નાના હોય એને ઊભું રહેવાનું. નણંદ ભાભી. વાહ, સરસ. હાલ તું લેસ કે હું લઉં? હાલ પહેલાં તું લઈ લે પછી હું લઈ લઉં. બહુ વહેલું આવવું પડે નહીં, કાલ સાંજે તો આવી જવું પડે. જો અહીંયા માસીને ત્યાં શ્રીમતમાં આવ્યા છે. ઘરે મૂકી દીધા બધાને. સાચી વાત. આપણે ફોન કરીને કીધું રવિવાર લેજો એમ. હા, મીરાને બહુ મન હતું પણ એને એક પેપર બાકી રહી જાય છે એટલે. એ તો અમારે પહેલા હોય. મમ્મી પાસે નથી આવતો પણ ચોકલેટનું કીધું ને એટલે આવે છે નહીં મમ્મી? મમ્મીને ફોટોય લેવો છે પણ નથી આવતો. એ મૂકી દે જાતે. એનામ ચગડતા નથી આવડતી, ડાયરેક્ટ ખાઈ જાય છે. હા, ડાયરેક્ટ ખાઈ જાય છે. અહીંયા જો 2 કેમેરાવાળા આવ્યા છે ને તે પછી પાછળ 2 કેમેરાવાળા. અમારે છે ને વિધિ બહુ એટલે અમે વિધિનો શૂટિંગ લેવા આવ્યા છે.
એટલે આ સાઈડ કેમેરાવાળા ઓછા પડે છે ને તમને બેને બોલાવ્યા નહીં મમ્મી ને હારે કોઈ નથી ને મિરલ તન્વિક ચાર્મિક કે આ સાઈડ ખુશાલ કે ઉત્સવ કે કોઈ આવ્યું નથી એટલે એકલા છે ને કંટાળો આવે છે એટલી બધી મજા નથી આવતી ફૂલ કંટાળો આવે છે જો જમવા પછી છે ને આઈસ્ક્રીમનો પ્રોગ્રામ ચાલુ છે મજા આવે છે ને માસી આઈસ્ક્રીમ ખાવાની એક બે ડબ્બી ખાવાની હો એકે નહીં થાય માસી કોને છે ડાયાબિટીસ આ માસી ને કામ તમારે પછી ત્યાં જઈને એમ કહેવાનું થાકી ગઈ છે એમ સુઈ જવાનું આખડી થોડીક વાર પહેલા કહેતા હતા એમ જ ને કાંઈ નહીં ચાલો મસ્ત આઈસ્ક્રીમ ખાવા ગરમીનું ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ જેમ આઈસ્ક્રીમ આવ્યું ને એમ જો અહીંયા પડાપડી બોલવા માંડી અત્યારે છે ને અમે અમારી આ વાડી આવ્યા હતા જ્ઞાતિની વાડી અને અહીંથી છે ને ગિરનાર સાવ નજીક થાય તો કેટલું મસ્ત દેખાય છે ડુંગર ને અહીંયા આ છે ને આઈ થિંક ઉપરકોટની બાજુમાં જ છે અહીંયાથી જ ગિરનાર જવાય એટલે અહીંયાથી વ્યૂ બહુ મસ્ત આવે છે અત્યારે ફાઇનલી જો જવાનો ટાઈમ થઈ ગયો છે ને સુરતવાળા બધા જેતપુરવાળાઓ રિક્ષાની રાહ જોવે છે આપણે જાગી તો બધાને જગાડવાના હે ના તમે સુરત જેતપુર કે રાજકોટ તો રાજકોટ વાળા છે બાકી કોઈ છે કઈ બીજા હા ના તમે બધાને લઈ જાઓ હો તો મને તો કયો હે ના અમને તો કયો કે અમે આવી એમ હું કાલ સવારે આવીશ ગાઈસ જેતપુર પહોંચી ગયા છીએ અને ફૂલ તડકો છે એટલે હવે કીધું રસ પીને જ ઘરે જઈએ મમ્મીને કીધું હાલ રસ પી લઈ આ તો જલારામ બાપાને ભક્ત આવ્યા હે મમ્મી તને કહું આ તો જલારામ બાપાને ભક્ત આવ્યા હે કેવી મજા આવી લેતા એવું તમારે હાટો અમે પીધો બહુ આમ તરસ જેવું લાગ્યું હતું હા તે હજી 2 વાર કીધું તો પેલા હા પાડી દીધું હાલો રસ પીવડાવું તમને કેવી મજા આવી પપ્પા એ તો થોડોક તો કાંઈક શેર તો કરો થાકી ગયા જો હાલે એ તો જો હાલે ઉપરથી ખબર પડી જાય હા મેં હેર કટ કરાવ્યો ને એટલે તન્વીએ પણ કરાવ્યા નહીં તન્વી કરાવ્યો ને ફોટો બાકી છે ફોટો પાડવા આવી તન્વીએ ફોટા પાડ્યા પણ મહેનત પાડ્યા બહુ નહીં બહુ પાડ્યા છે પણ નથી પાડ્યા નહીં જોયું એ લોકોએ તારી સ્ટોરી મૂકી છે કોણે મૂકી આરજેએસ વાળા મેં નથી જોઈ સ્ટુડન્ટ વર્ક मैंने नहीं देखी હા તો कुछ नहीं दे हाँ આપણે હેર કટ કરી દીધા ને આંટી એ મૂકી છે એવું હે કાલ તન્વી તારી સ્ટોરી આવી છે હાલો તન્વીનો ફોટો પાડી દે તન્વી આજની મોડલ છે તન્વીનો ફોટોશૂટ ચાલે છે ઓકે રેડી શું વાંધો છે વાંધો ઈ નથી ખાલી હવે તન્વીનો લુક બતાવો હેર કટ તો કરી એવી છે ખાલી જોજો પોની પોની જોજો ઓહ તની ત્યાં હે ને મોડલ ને આવી રીતે આમ બતાવે છે હા એમ નો બતાવે કે આમ જો અરે મેં હારું થયું મેં બહુ કટ નથી કર્યા આમ નહીં બતાવે કે આમ જો હા. આમ બતાવે જો આમ બાઉન્સ કરે તું ખાલી જોજો આમ કરે હા એમ જ કરીને બતાવે મોઢું એમ એને એક્સપ્રેશન તને ખાલી હાફમાં લઈશ ને તો મસ્ત લાગશે હા. પોની કે ઓલો પેલા ગુથેલો ચોટલો ને એવું કઈ લેવાનું નહીં ત્યાં ખાલી વાંધો આવશે બાકી જો હાફમાં મસ્ત લાગશે વચ્ચે પિનઅપ કરીને કારણ કે સ્ટેપ છે ને તો દેખાશે જો અને ઓપન હેર મસ્ત લાગશે સેમ જ છે ને મારે જેવા કે અલગ હે હા તો મહેનત બહુ લેન્થ નથી કટ કરી એને લેન્થ નથી કરી તારી એ બરાબર તો કેવું પડે અમે એને કીધું તું નીચેથી જરી કેવા જ કટિંગ કરજો ને બાકી છે ને જે તમારે સ્ટેપ લેયર્સ જે દેવા હોય ને એ જ લેન્થમાં એમ જ દેજો બાકી કાંઈ કરવાનું નથી ના એને કીધું મારા વાળ બહુ નીચેથી આમ ફાટી ગયા હતા ને બગડી ગયા હતા ને એટલે એને કાપ્યા હા આપણે તો 2-3 વાર કરી લીધા એટલે અમે તો હમણાં જ કરાયો મને વિચાર આવ્યો કે બ્લો ડ્રાય કરી નાખો બેબી શાવરમાં જાવું હતું ને તો
પણ મેં કીધું ના ના બહુ નથી કરાવવું એમ મેં તો હજી 12th ના સ્ટાર્ટિંગમાં કરાવ્યા હિટ દેવી ને એમ અને આજે તારા વગર બેબી શાવરમાં મજા નહોતી ઓહો કોઈ નહીં તું નહીં ખાલી હા. હતો મમ્મી બોલાવે જોયું તડી મારા વગર મજા ન આવે હો હા તારે તો જવું જ પડે તો મારા વગર ન મજા આવે ની વેગ હતો એ તો કઈ એટલો બધો પાસે ન આવે એની હા. રીતે રમતો હોય પણ ચોકલેટ જો તો આવે એટલે ઈ એમ આવતો એ તો ચોકલેટ લઈને વહી જાય પાછો હા, ખુશું નહોતો ઉત્સવ નહીં તું નહીં કોઈ નહીં એટલે થોડી વાર બહુ કંટાળો આવ્યો બિચારી અને જમવા ગયેલા 1-1:30 વાગે બેઠા ત્યાં લાગે અમે એમને બેઠા બધું લેટ જ હતું ઘરે લેટ પહોંચ્યા લ્યો કેવું આવશે ચાલ તને બુમરિંગ કરતો તની એકવાર પોની લે હાલો ભાઈ ડોસીમાં આવ્યા ડોસીમાં કોની નહીં કહેવાની પૂછડી કહેવાની હે પૂછડી તની તાર પૂછડી બતાય હવે બતાવ જેવી નથી રહી કાંઈ નહીં ચાલ આમાં બુમરિંગ આમાં થઈ જશે જો ગાઈસ આ છે ફ્રેશ હેર કટ આ છે આફ્ટર વોશ હેર કટ કર હવે બતાય આ બતાવવાનું હે કેટલા હરખા કરવા પડે હે કાલે ઓલો એક હાથ મારતી હતી ને તા હેર હરખા થઈ જતા હતા બાઉન્સ આવતો તો કાઈ નથી ના બાઉન્સ તો છે કર્લ્સમાં છે કર્લ્સમાં બાઉન્સ છે ઓરિજિનલ હેર આને ઓરિજિનલ કહેવાય કોઈ પણ એમ ના કોઈ પણ ચકલી ઉડતી આવતી હોય ને તો ઇઝીલી આના વાળમાં બેસી જાય હા હા એના તો કઈ ખારે મારા ધોયા પછી તું કાલે ધોઈને આવજો એટલે હું સમજાવે હા તો બર્થડે પછી તો વોશ કરીશ ને બર્થડે પછી ના જોશું આપણે મેં તો કાલ કટ કરે ને આજ વોશ તે તો આમ કુંબડી મારી આખા વાળ આમ કરી નહીં ખાતા મારે એમ જ હોય રાઈતે કઈ આમ કોની લેવાય મારે ટેકા જ હોય કામ તો ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હોય જો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને બધાથી ઇમ્પોર્ટન્ટ સબસ્ક્રાઈબ કરો મળીએ જલ્દી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય